નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ગણિત ગમ્મત વિષયમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ પ્રકરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે 3 ભાગમાં ક્ષેત્રફળ અને પરિમિતિના આપણે 3 વિડીયો અપલોડ થઈ ગયા છે કે જેમાં આપણે શેની ચર્ચા કરી તો ક્ષેત્રફળ અને પરિમિતિ એટલે કે એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આ ટુકડો એ અને ટુકડો બી કે કોનો ટુકડો મોટો છે તો કઈ રીતે ખ્યાલ આવે આપણને તો ક્ષેત્રફળ શોધવું પડે. ત્યારબાદ આપણે આ પોસ્ટકાર્ડ જોયું કે ભાઈ આ પોસ્ટકાર્ડ છે પીળા રંગનું આ લંબચોરસ, એમાં આવી કેટલી ટિકિટો ગોઠવી શકાય તો એ પણ આપણે જોયું. એમાં પણ ક્ષેત્રફળનો ઉપયોગ થયો હતો. ટૂંકમાં જે કોઈ વસ્તુ જગ્યા રોકે છે એ ક્ષેત્રફળ, અને કોઈ વસ્તુની ફરતે ફરવાનું થતું હોય એટલે કે વાડ છે, પછી ફરતી કોઈ મકાનની દિવાલ છે, પછી તળાવની ફરતે ફરવું, એટલે ટૂંકમાં જ્યારે આપણે કોઈ વસ્તુની ફરતે ફરવાનું હોય ત્યારે પરિમિતિની વાત કરવાની હોય, અને જ્યારે કોઈ વસ્તુ જગ્યા રોકતી હોય ત્યારે ક્ષેત્રફળની વાત કરવાની હોય. તો આજે મિત્રો આપણે આવો જ એક સરસ મજાનો ટૉપિક છે જે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જુઓ, આપણો આજનો ટૉપિક છે કે મારો કમરપટ્ટો સૌથી લાંબો છે. આપણને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 149 ઉપર આપેલું છે. તો ચાલો જોઈએ શું કહેવા માંગે છે. તો સૌ પ્રથમ તો 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો એક જાડો કાગળ લો. તમે એક જૂના પોસ્ટકાર્ડનો પણ ઉપયોગ કરી શકો. એટલે આપણને 14 સેમી અને 9 સેમી પહોળાઈ. તો અહીંયા જુઓ, મારી પાસે એક કાગળ છે, જોઈ શકો છો આપ. હવે આની લંબાઈ કેટલી છે? 14 સેમી. તો ચાલો જોઈએ કે લંબાઈ આની બરોબર છે કે નહીં માપ. તો આપણે જોઈએ તો આ શૂન્યથી 14 સેન્ટીમીટર જોઈ લો મિત્રો. આ શૂન્ય છે અને શૂન્યથી 14 સેન્ટીમીટર એટલે કે આપણા કાગળની લંબાઈ 14 સેન્ટીમીટર છે. અને પહોળાઈ 9 સેમી. પહોળાઈ પણ બરોબર છે, જોઈ લો. આ શૂન્યથી લઈને 9 સુધી. એટલે આવો તમારે એક કાગળ લેવાનું છે. આ કાગળનું શું કરવાનું છે આપણે? તો સૌ પ્રથમ આપણને જો અહીંયા પૂછ્યું છે કે એની ક્ષેત્રફળ કેટલું થાય. આ જે કાગળ છે તો એ કાગળનું અહીંયા જો આપણને પૂછ્યું છે ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ. તો આપણે કઈ રીતે શોધી શકાય? તો આ કાગળ છે, લંબચોરસ કાગળ, એ આપણને ખ્યાલ છે કે એનું લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. લંબચોરસ કાગળની અત્યારે વાત કરી, જેનું માપ શું છે તો કે લંબચોરસ કાગળની લંબાઈ કેટલી આપેલી છે આપણને? તો અહીંયા જોઈ શકો છો 14 સેમી. અને પહોળાઈ આપણને આપેલી છે 9 સેમી. તો આપણને ખ્યાલ છે કે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય લંબચોરસમાં તો આપણે એની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધી શકીએ. તો ચાલો સૌથી પહેલાં ક્ષેત્રફળ જોઈએ. તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બાજુઓનો ગુણાકાર. બે બાજુ હોય એટલે કે લંબાઈ હોય અને એક પહોળાઈ હોય, બંનેનો ગુણાકાર. લંબાઈ 14 સેમી, પહોળાઈ 9 સેમી. ચાલો મિત્રો ગુણાકાર કરો. શું જવાબ આવશે? તો 14 9 બોલો 114 9 9 ચોક 36 એટલે કે 126 જવાબ આવશે. 126. પછી અહીંયા ક્ષેત્રફળ છે એટલે આપણે શું લખવું પડશે? ચોરસ સેમી. એટલે કે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 126 ચોરસ સેમી. એટલે કે આ આપણો જે કાગળ હતો કે જેની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 9 સેમી હોય તો એનું ક્ષેત્રફળ 126 ચોરસ સેમી થાય. એવી જ રીતે હવે આપણે પરિમિતિ શોધીશું. તો લંબચોરસ કાગળની પરિમિતિ,
તો હવે જો આ કાગળ જુઓ તો આની લંબાઈ 14 છે આ બાજુનું માપ, એટલે કે આ બાજુનું લંબચોરસ હોવાના હિસાબે સામસામેની બાજુ સરખી હોય, તો આ બાજુનું માપ 14 હોય તો આ બાજુનું માપ પણ 14 થશે. એટલે કે લંબાઈ છે એ 2 વાર સરખી આવશે. એટલે આપણે લખી શકીએ 2 ગુણ્યા લંબાઈ વત્તા પરિમિતિમાં ખબર છે સરવાળો હોય, આપણે આ બાજુઓનો ગુણાકાર શા માટે કર્યો? તો આ લંબાઈ 2 વખત આવે એટલે કે 2 ગુણ્યા લંબાઈ. એવી જ રીતે આ પહોળાઈ જો આ બાજુ 9 સેમી છે તો આ બાજુ પણ 9 સેમી જ થવાની, એટલે પહોળાઈ કેટલી આવશે? 2 ગુણ્યા પહોળાઈ. હવે 2 અહીંયા પણ છે અને 2 અહીંયા પણ છે, આ ગુણાકારમાં છે, વચ્ચે વત્તાની નિશાની, તો આપણે એને કોમન લઈ શકીએ. એટલે કે 2 પછી કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર થયું. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે આવું તો આપણે આવેલું નહીં આગળ, તો આપણને ખ્યાલ છે કે આપણે પરિમિતિ શોધતા તો કઈ રીતે? તો આવી રીતે લંબચોરસ આપેલો હોય, અહીંયા આપણે કોઈ નામ આપી દેવી A B C અને D. તો પરિમિતિ એટલે તો કે અહીંયા ફરતે ફરવાનું, એટલે કે આ બાજુઓના માપનો સરવાળો. તો આ 4 બાજુ છે તેનો સરવાળો કરો તો આપણને માપ કેટલું આપ્યું છે? અહીંયા 14 અને પહોળાઈ 6. તો જો આ માપ 14 હોય તો આ માપ પણ કેટલું થાય? 14. એટલે કે આ જે લંબાઈ છે એ સરખી છે, એટલે કે 14ના આપણે ડબલ કરી શકીએ, એટલે આપણે અહીંયા લખી નાખ્યું કે 2 ગુણ્યા લંબાઈ. સમજાય મિત્રો? હવે જો તમે આ આવી રીતે પણ લખી શકો AB વત્તા BC વત્તા CD વત્તા AD, એવી રીતે પણ પરિમિતિ શોધી શકાય. પણ આપણે આમાં ઝડપથી ગણતરી કરી શકીએ તે માટે તો આ 2 ગુણ્યા લંબાઈ એટલે કે આપણે આ પરિમિતિ શોધીશું તો આ 14 ને 14 28 થવાના જ છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે 2 ગુણ્યા લંબાઈ, એટલે કે 2 ગુણ્યા લંબાઈ તો 14, તો 14 દુ 28, એટલે આ પણ જવાબ આપણો સાચો જ થવાનો છે. પણ આમાં આપણે ઝડપથી પ્રક્રિયા કરી શકીએ ગણતરી. તો 2 કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપણને ખબર છે કેટલી આપી છે? 14. પહોળાઈ તો આપેલી છે 9, અહીંયા 9 આપેલી છે. તો 2 14 ને 9 એટલે કે 23, 23 દુ 46 સેમી, એટલે કે જે આપણને કાગળ છે એની પરિમિતિ કેટલી થશે? 46 સેમી. તો જો આ 14 પછી આ બાજુ 9, આ બાજુ 14 અને આ બાજુ 9, એટલે કે આ હું આખો એક ગોળ આંટો લંબચોરસ આંટો ફરીશ આની ફરતે, એટલે એની પરિમિતિ 46 સેમી આવશે. તો આપણને અહીંયા 2 વસ્તુઓ પૂછે હતી કે આ જે કાગળ છે 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય અને પરિમિતિ કેટલી થાય? તો એ આપણે જણાવી કે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 126 ચોરસ સેમી છે, જ્યારે એ જ કાગળની પરિમિતિ 46 સેમી છે. હવે આમાં જો આપણને આગળ શું કીધું છે? હવે તેમાંથી સમાન માપની પટ્ટીઓ કાપો. શેમાંથી? તો કે જે આ કાગળ આપણે લીધો હતો કે જેની લંબાઈ 14 સેમી છે અને પહોળાઈ 9 સેમી, એમાંથી સમાન માપની પટ્ટી. તો સમાન માપની પટ્ટી એટલે તો જો મારે સમાન માપની પટ્ટીઓ કાપવી હોય આમાંથી, તો મને અહીંયા માપ લેવું પડે કે આ કાગળ છે એ કુલ 9 સેમીનો છે, બરાબર? તો હું આમાંથી 3 પટ્ટીઓ કાપું. તો મારે 3 પટ્ટીઓ કાપવી હોય તો કે 9 સેમીના સરખા ભાગ કરવા પડે. તો જો આ 9 સેમીના સરખા ભાગ કરવું તો કેટલા આવે? આ 3, 3 ને 3 6 અને 3 9, એટલે કે મારે 3 સેમીની પટ્ટીઓ કાપવી પડે. તો ચાલો જોઈએ. હું પહેલાં કાગળના એક સરખા ભાગ કરીશ. આપણને સમાન માપની પટ્ટીઓ કાપવાનું કીધું છે. જો હવે આ જે કાગળ છે તમને અહીં દેખાશે કે આ એક સરખા ભાગ થઈ ગયા ત્રણેય. હવે આમાં આપણને કીધું છે કે જે આ કાગળ હતો એમાંથી તેમાં સમાન માપની પટ્ટીઓ, એટલે કે આપણે પટ્ટીઓ કાપવાની છે. મેં 3 પટ્ટીઓ લીધી છે, તમે ઘરે 4 અથવા તો 5 પટ્ટીઓ લઈ શકો, 6 પટ્ટી લઈ શકો, પણ એ બધી પટ્ટી કેવી હોય? સમાન મૂલ્યની. અહીંયા 9 માપ હતું 9 સેમી, એટલે મેં 3 માપ લીધું, એટલે કે આ 3 સેમી, અહીંયાથી આટલું 3 સેમી અને અહીંયાથી અહીંયા 3 સેમી, એટલે કુલ આની પહોળાઈ 9 સેમી થઈ. તો આ બધા લંબચોરસ છે નાના નાના એ 3 સેમી પહોળાઈના થશે. તો હવે આને શું કરવાનું છે? આપણે કાપવાની છે. તો ચાલો જોઈએ આગળ.
તમારે કાતરની મદદથી અને કાપી લેવાની છે. તો જો એક ભાગ મળી ગયો આપણને. એવી જ રીતે હજી આગળ ભાગ કરીશું. તો જો આપણી પાસે જે સૌથી પહેલાં કાગળ હતો 14 સેમી અને 9 સેમી પહોળાઈવાળો, તો એના આપણે 3 સમાન મૂલ્યોમાં એટલે કે 3 સમાન પટ્ટીઓ કાપી લીધી. હવે તમે વિચારો, આપણે આ સમાન પટ્ટીઓ કાપી લીધી, હવે આપણને આગળ શું કહે છે જોઈએ. ચાલો, આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર કરો. કમરપટ્ટો એટલે આપણે જે કમરે બાંધીએ છીએ તે પહેલાં આનું આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યું હતું કે જે આખો કાગળ હતો. જોઈએ આપણે તો જે આખો કાગળ હતો એનું ક્ષેત્રફળ કેટલું હતું? આખો જે કાગળ હતો, આજે આપણે પટ્ટી કાપી એ પહેલાં જે કાગળ હતો આખો, એનું ક્ષેત્રફળ 126 ચોરસ સેમી હતું. એવી જ રીતે એ કાગળની પરિમિતિ તો કે 46 સેમી હતું. તો વિચારો કે હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ અલગ હશે, આ બીજા લંબચોરસનું ક્ષેત્રફળ અલગ હશે અને ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ અલગ હશે. પરંતુ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણી પાસે તો આ આખો કાગળ જ હતો, એટલે કે જે આખો કાગળ હતો આપણી પાસે ટોટલ, એના આપણે આ ભાગ કર્યા. એટલે ટૂંકમાં 3 કાગળનું આપણે ભેગા કરીએ તો એનું ક્ષેત્રફળ તો કેટલું જ થવાનું? 126 ચોરસ સેમી જ આવે અને એની પરિમિતિ 46 સેમી. અત્યારે અલગ અલગ કરશું તો માપ અલગ અલગ આવશે, પણ આ ત્રણેયને ભેગા કરી નાખી તો મૂળ સ્વરૂપ તો આ જ હતું. લંબાઈ 14 સેમી ને પહોળાઈ 9 સેમી. એટલે કે જે આ ત્રણેયને જો પાછા ભેગા કરીશું તો પાછું માપ આપણું આ આવશે. હવે ચાલો આપણને પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે આગળ કીધું છે તે પ્રમાણે કરીએ. હવે અહીંયા શું કીધું છે કે આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર કરો. એટલે કે આ જે છેડા છે, જો આ 2 છેડા છે એને ભેગા કરવાના છે. તો 2 છેડાને ભેગા કરવા હોય તો જો હું અત્યારે સ્ટેપલરનો ઉપયોગ કરું છું, તમે ગુંદર પટ્ટીનો ઉપયોગ કરી શકો. જો આ 2 પટ્ટી ભેગી કરી દીધી આપણે, આ 2 પટ્ટી ભેગી કરી દઈએ તો કુલ આપણને આવો એક પટ્ટો મળ્યો, બરાબર. તો આ પટ્ટામાં લંબાઈ કેટલી થશે? તો ચાલો જોઈએ. તો આપણને ખબર છે કે આપણો જે મુખ્ય કાગળ હતો, તમને દેખાડું, જો આવો એક કાગળ હતો આપણી પાસે. તો આ 14, આનું લંબાઈ કેટલી હતી? 14 અને પહોળાઈ 9 સેમી. તો અહીંયા જો આ પણ, હવે આની આપણે 3 પટ્ટી બનાવી આ કાગળમાંથી, તો લંબાઈ એની એને રહેશે, પરંતુ જે પહોળાઈ 9 હતી એમાંથી એક સરખા 3 ભાગ કર્યા એટલે એની પહોળાઈ કેવી થશે? 3 સેમી, 3 સેમી અને 3 સેમી. જો અહીંયા જો પહેલાં પહોળાઈ 9 સેમી હતી, એ કેટલી થઈ ગઈ હવે? 3 સેમી. એટલે કે આ એક પટ્ટી છે, પહેલી પટ્ટી, એની લંબાઈ કેટલી થાય? તો આ પટ્ટીની લંબાઈ તો સરખી જ રહેવાની, લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ પટ્ટીની લંબાઈ 14 સેમી હતી, પહોળાઈ તો 3 સેમી થઈ ગઈ. આ પટ્ટીની લંબાઈ, તો લંબાઈ 14 સેમી, પહોળાઈ તો પહોળાઈ થઈ ગઈ 3 સેમી. એવી જ રીતે આ ત્રીજી પટ્ટી, આપણે એક કાગળમાંથી કુલ 3 પટ્ટી બનાવી હતી. તો આ પટ્ટીની લંબાઈ પણ 14 સેમી અને પહોળાઈ 3 સેમી. અહીંયા આપણે ભૂલથી લંબાઈ લખી નાખ્યું છે, ત્યાં પહોળાઈ આવશે. પહોળાઈ આવશે 3 સેમી, બરોબર.
તો હવે જુઓ, આપણને શું પૂછ્યું છે કે આ તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે. હવે આ જે આપણે પ્રવૃત્તિ કરવાની છે એ વર્ગખંડમાં મિત્રો સાથે કરવાની છે. પણ અત્યારે આપણી સ્કૂલમાં બંધ છે, તો આપણે આ પ્રવૃત્તિ તમારા ઘરે જ્યારે તમારો મિત્ર આવે તેની સાથે તમે કરી શકો. હવે જુઓ, આ અત્યારે મને જે કાગળ હતો 14 લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો, તો એમાંથી મેં 3 પટ્ટીનું માપ કાપ્યું હતું એક સરખું. કોઈ બીજો વિદ્યાર્થી હોય તો એ 4 પટ્ટી કાપી હોય, ચોથો વિદ્યાર્થી હોય એ 5 પટ્ટી કાપેલી હોય, કોઈક બીજો વિદ્યાર્થી હોય એ 7 પટ્ટી કાપી હોય. મેં 3 પટ્ટી કાપેલી છે, એટલે મારો કમરપટ્ટો કેટલી લંબાઈનો થશે? તો કે આની લંબાઈ જુઓ, આ 14, આ બીજી 14 અને ત્રીજી વાર 14, એટલે કે આની લંબાઈ કેટલી થઈ? 14, 14 અને 14, એટલે કે 14 ને 14 28 અને 14 તરી 42, એટલે કે જે મારી પાસે આખો જે કમરપટ્ટો છે એનું માપ કેટલું થયું? તો અહીંયા લખી શકાય કે આની લંબાઈ કેટલી થઈ? તો 42 સેમી. બરોબર. આજે મારી પાસે જે કમરપટ્ટો હતો બધાયનું માપ આમાં અલગ અલગ આવી શકે. કોઈ કે વધારે પટ્ટીઓ કાપી હોય તો એને માપ અલગ આવે. અને આની પરિમિતિ કેટલી થશે? તો પરિમિતિ આપણે જોઈએ તો જો આની લંબાઈ 42 હોય, આ જો અહીંયાથી આટલું માપ અહીંયા સુધી 42 સેમી હોય, તો પહોળાઈ તો સરખી જ છે. કેટલી છે આ બાજુ? આ પહોળાઈ છે એ કેટલી છે? તો કે 3 સેમી. હવે જો ઊભી બાજુનું માપ 42, તો એવી જ રીતે આ બાજુનું માપ પણ 42 આવશે. એટલે આ સામસામેની બાજુ સરખી, આ એક પ્રકારનો લંબચોરસ થઈ ગયો. તો આ ઉપર 42 માપ, નીચે પણ લંબાઈ 42, એટલે 42 વત્તા 42 અને પહોળાઈ માપવી પડશે. તો આ બાજુ 3 સેમી પહોળાઈ અને આ બાજુ પણ 3 સેમી પહોળાઈ, એટલે 6 ને 2 8 ને 2 10, વધી આવી 1, અહીંયા 0, 4 ને 4 8 ને 1 9, એટલે કે 90 સેમી પરિમિતિ મને મળશે. 90 સેમી પરિમિતિ કોને મળી મને? તો કે જે મારી પાસે એક મોટો લંબચોરસ હતો એમાંથી મેં સમાન માપની 3 પટ્ટીઓ કાપી, તો 3 પટ્ટીઓ મને મળી. તો એ 3 પટ્ટીઓની લંબાઈ, આ 3 પટ્ટીઓ મેં ભેગી કરી દીધી, તો એની લંબાઈ મને મળી 42 સેમી. હવે એની પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ ખબર છે આપણે, ફરતે ફરવાનું લંબચોરસની. તો આ મારી પાસે લંબચોરસ છે, તો આમાં આ એક પટ્ટીનું માપ 14 સેમી, આની લંબાઈ 14 અને આની લંબાઈ 14, એટલે કે આને આખા ભેગા કરી દીધા આપણે, એટલે થશે 14, 14 દુ 28 ને 14 ધરી 42, એટલે કે જે આ ઊભી લંબચોરસ હવે જે મને મળ્યો પટ્ટીઓનો, એમાં ઉપરની બાજુનું માપ કેટલું થશે લંબાઈ? તો 42 સેમી. એવી જ રીતે નીચેની બાજુનું માપ પણ 42 સેમી મળે. અને જે આ બાજુનું આપણું માપ છે એ આપણને ખબર છે કેટલું છે? 3 સેમી. બરાબર. એટલે કે આની પરિમિતિ આપણને મળશે 90 સેમી. હવે વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે? તો ચાલો આની ચર્ચા કરીએ. તો ચાલો આપણે આગળ ચર્ચા કરીએ કે વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે 9 સેમીનો જે કાગળ હતો, 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ, તો એમાંથી આપણે સમાન મૂલ્યના 3 લંબચોરસ બનાવ્યા હતા. તો આપણને જે આ કમરપટ્ટો મળ્યો એની લંબાઈ કેટલી થશે? તો 42 સેમી. હવે વર્ગખંડમાં કોનો કમરપટ્ટો લાંબો હશે એ આપણે કહી શકીએ નહીં. આપણે બધા જુદા જુદા વિદ્યાર્થીનો કમરપટ્ટો માપવો પડે. તો ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ. આપણે એવો જ એક કાગળ લઈએ કે જેનું માપ આપણને આગળ આપેલું હતું 14 સેમી. લંબાઈ કેટલી હોય? 14 સેમી હોય. જુઓ આ લંબાઈ કેટલી છે? 14 સેમી છે. અને પહોળાઈ 9 સેમી. આપણને પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે. તો આની પહોળાઈ 9 સેમી. હવે આપણે જે ગઈ વખતે આપણને ખ્યાલ છે આપણે શું કર્યું હતું? તો ગઈ વખતે આપણે 3 સેમી એટલે કે 3 ભાગમાં વહેંચ્યા હતા. હવે આપણે જો આ જ કાગળને 9 ભાગમાં વહેંચીશું એક સરખા. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કે હવે મારે આમાં સમાન મૂલ્યની 9 પટ્ટીઓ કાપવી છે. તો ચાલો જોઈએ આગળ. આપણે સૌ પ્રથમ વખત 3 પટ્ટીઓ જ લીધી હતી. કાગળ એક જ છે, એનું માપ પણ એક જ છે. તો ચાલો આમાંથી 9 પટ્ટીઓ કાપીએ.
જો મિત્રો આપણો વિડીયો વધુ લાંબો ન બને એટલા માટે આપણે ફોરવર્ડ કરી દીધેલું. તો હવે જો આ સમાન મૂલ્યની 9 પટ્ટીઓ કાપી. જે ચોરસ હતો સૌથી પહેલાં જે આપણી પાસે લંબચોરસ હતો એમાંથી આપણે સમાન મૂલ્યની એટલે કે એક સરખી 3 પટ્ટીઓ લીધી હતી. આમાં મેં એક સરખી તમે જોઈ શકો 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે 9 પટ્ટીઓ કાપી છે. હવે આ 9 પટ્ટીઓનું શું કરવાનું આપણે? તો જેવી રીતે આમાં જોડાણ કરી દીધું આપણે ગુંદરથી અથવા તો સ્ટેપલરથી, તો આપણે એ રીતે જોડી દઈએ. તો મિત્રો જો આપણે જે 9 પટ્ટીઓ કાપી હતી એમાંથી આપણો કમરપટ્ટો તૈયાર થઈ ગયો. તો તમે જોઈ શકો છો આ કમરપટ્ટો લંબાઈમાં ઘણો જ મોટો છે, દેખાય છે. જ્યારે આપણે સૌપ્રથમ કમરપટ્ટો કાપ્યો હતો એ ફક્ત આટલો જ હતો, કે જેની આપણને ખબર છે લંબાઈ કેટલી હતી 42 સેમી. તો હવે આપણે આ કમરપટ્ટો છે, બીજો કમરપટ્ટો બનાવ્યો આપણે, એની લંબાઈ કેટલી થશે? તો ચાલો જોઈએ. તો આપણને ખબર છે આ લંબાઈ હતી 14. જે આપણું મુખ્ય કાગળ હતું એની લંબાઈ કેટલી હતી? 14. એટલે કે આપણે એના 9 ટુકડા કર્યા. એવા 9 કાગળ છે આપણી પાસે, એનાથી આ કમરપટ્ટો બાંધેલો છે. તો તમે જોઈ શકો છો આપણી લંબાઈ એટલે કે 9 વાર 14 એટલે કે 14 ગુણ્યા 9 એટલે કેટલો જવાબ આવશે? 126 સેમી. એટલે કે વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો હશે? તો કે 126 સેમી. આ કોઈક વિદ્યાર્થી છે તેણે આવો કમરપટ્ટો બનાવ્યો. અહીંયા આપણે માપ તો ગમે એ લઈ શકીએ. તો આ વિદ્યાર્થીએ 1 સેમી પહોળાઈ અને 14 સેમી લંબાઈવાળો એક કમરપટ્ટો બનાવ્યો. તો તમે જોઈ શકો છો એ ઘણોય લાંબો છે. એટલે કે આપણે અહીંયા વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો હશે? તો અત્યારે આપણે જોઈ શકો છો કે જે સૌથી પહેલાં આપણે કમરપટ્ટો બનાવ્યો હતો એ આટલો જ હતો, કે જેની 42 સેમી લંબાઈ હતી. તો એવી જ રીતે આજે બીજો કમરપટ્ટો બનાવ્યો છે તેની કેટલી થશે લંબાઈ? તો તમને ખબર છે આ કેટલા ભાગ છે કુલ? આવા 9 ભાગ છે, નાના નાના 9 ભાગ છે. 9 લંબચોરસ એટલે કે એક લંબચોરસની આપણને ખ્યાલ છે કે લંબાઈ કેટલી છે? 14 લંબાઈ અને પહોળાઈ, આ જે નવો કમરપટ્ટો બનાવ્યો એની પહોળાઈ છે 1 સેમી. તો કુલ આવા 9 લંબચોરસ છે. તો આપણે આની લંબાઈ શોધવી હોય તો 14 ગુણ્યા 9 એટલે કે આ આખા કમરપટ્ટાની લંબાઈ થશે 126 સેમી અને પહોળાઈ થશે 1 સેમી. સમજાય મિત્રો? એટલે કે જે નવો કમરપટ્ટો બન્યો એ 126 સેમીનો બન્યો. જ્યારે આની પહેલાંનો જે કમરપટ્ટો હતો એ કેટલાનો હતો? 42 સેમીનો. એટલે કે આપણે જે બીજો કમરપટ્ટો બનાવ્યો એ અહીંયા આપણે આ ન કહી શકીએ વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે, પરંતુ આપણે જે આ બીજો કમરપટ્ટો બનાવ્યો એનું માપ કેટલું હતું? 126. ચાલો ચર્ચા કરવાની છે આના ઉપરથી કેટલીક. તો તમારા અમુક મિત્રનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો? તો આપણે એ જ આપણો આ જવાબ છે આમાં. તો જો સૌથી પહેલાં કોઈક વિદ્યાર્થી હતો, એણે સૌથી પહેલાં આવો કમરપટ્ટો બનાવ્યો, કે જે સૌથી પહેલાં કાગળ હતો લંબચોરસ એમાંથી એણે 3 ભાગમાં વહેંચણી કરી. તો એને આવો કમરપટ્ટો મળ્યો કે જેની લંબાઈ 42 સેમી હતી અને પહોળાઈ 3 સેમી. પછી કોઈક બીજો વિદ્યાર્થી હતો, તો એ બીજા વિદ્યાર્થીએ એ કમરપટ્ટાની જો આ બંને કમરપટ્ટાની પહોળાઈ નાની મોટી છે, એટલે કે આ કમરપટ્ટો થોડોક વધારે પહોળો છે, જ્યારે આ કમરપટ્ટો ઓછી પહોળાઈ ધરાવે છે. તો આપણને તે ખ્યાલ આવ્યો કે જેમ પહોળાઈ ઓછી કરવામાં આવી તેમ શું થયું? કમરપટ્ટાની લંબાઈ વધતી ગઈ. જો આ જે કમરપટ્ટો છે તો આની લંબાઈ કેટલી છે જુઓ તો ઘણી છે. ઓલા કરતાં આ કમરપટ્ટો હતો સૌથી પહેલો એ 42 સેમીનો હતો, જ્યારે આપણે પહોળાઈ ઘટાડી દીધી તો એ કેટલા સેમીનો થયો? 126 સેમીનો. તો આપણે આમાં કહી શકીએ કે આમાં અમુક મિત્રોનો કમરપટ્ટો એ આપણા કરતાં કેવી રીતે લાંબો બન્યો? તો આપણે એ કહી શકીએ કે જે કમરપટ્ટામાં જે વિદ્યાર્થીએ પહોળાઈ ઓછી રાખી હશે કમરપટ્ટો બનાવવામાં, આપણે આની ચર્ચા કરીએ કે કમરપટ્ટો
બનાવવા જે વિદ્યાર્થીએ પહોળાઈ ઓછી રાખી હશે તે વિદ્યાર્થીનો કમરપટ્ટો તે વિદ્યાર્થીઓનો કમરપટ્ટો લાંબો બનશે. કમરપટ્ટો લાંબો હશે. તો એ કઈ રીતે ખબર પડી? તો આપણે અત્યારે જ બે કમરપટ્ટા બનાવ્યા કે જો આ સૌથી પહેલાં કમરપટ્ટો બનાવ્યો કે જેની પહોળાઈ 3 સેમી હતી, તો આપણને એની લંબાઈ કેટલી મળી? 42 સેમી. અને એવો જ આપણે એક બીજો કમરપટ્ટો બનાવ્યો કે જેની પહોળાઈ હતી 1 સેમી, તો એની લંબાઈ આપણને કેટલી મળી? 126 સેમી. એટલે કે જેમ જેમ પહોળાઈ ઓછી થતી જશે તેમ તેમ કમરપટ્ટાની લંબાઈ વધતી જશે. એટલે કે જેમ જેમ પહોળાઈ ઓછી હશે, પહોળાઈ ઓછી હોય તેમ તેમ એની લંબાઈ વધારે હશે. તો આપણે અહીંયા કહી શકીએ હવે કે વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો હશે? તો આપણે કહી શકીએ કે જે વિદ્યાર્થીએ પોતાની પટ્ટીઓના માપની પહોળાઈ સૌથી ઓછી રાખેલી હશે તેના કમરપટ્ટાની લંબાઈ વધારે હશે. તો અહીંયા આપણને કીધું જ છે કે અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો? તો એ વિદ્યાર્થીએ પહોળાઈ ઓછી રાખી હતી એટલે એનો કમરપટ્ટાની લંબાઈ વધારે મળી. આમાં એમ કહે છે કે તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટ કાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે. પોસ્ટ કાર્ડ એટલે તો કે સૌથી પહેલાં આપણે જે એક લંબચોરસ કાગળ લીધો હતો જેનું માપ કેટલું હતું? તો કે લંબાઈ હતી 14 સેમી અને પહોળાઈ હતી 9 સેમી. હવે જુઓ આનું ક્ષેત્રફળ કેટલું હતું? તો આપણે આગળ જોયું કે આનું ક્ષેત્રફળ કેટલું હતું? 126 ચોરસ સેમી. બરોબર, આનું ક્ષેત્રફળ કેટલું હતું? 126 ચોરસ સેમી. અને પરિમિતિ તો 14 ને 14 28. 28 ને આપણે આગળ શોધેલી પરિમિતિ, હા 46 આપણને મળેલી. પરિમિતિ કેટલી હતી? 46 સેમી. તો હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણે કમરપટ્ટો શેમાંથી બનાવ્યો હતો? કે આ કાગળમાંથી. કમરપટ્ટામાં શું હતું? આપણે સૌથી પહેલાં 3 પટ્ટીઓ બનાવી. આમ મૂળ તો આ કાગળમાંથી 3 પટ્ટીઓ કાપી. જુઓ સમાન મૂલ્યની આવી રીતે જુદી જુદી 3 પટ્ટીઓ કાપી. પછી આપણે 9 પટ્ટીઓ કાપી. 1 આવી રીતના 2 3 4 5 6 7 8 ને 9. હવે આ જે પટ્ટીઓ આપણે કાપી મૂળ તો શેમાંથી કાપી? તો કે આ લંબચોરસમાંથી. તો જેટલું આ લંબચોરસનું ક્ષેત્રફળ હશે એટલું જ કોનું ક્ષેત્રફળ થશે? આ કમરપટ્ટાનું. એટલે કે લંબચોરસ ક્ષેત્રફળમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. સમજાય મિત્રો? આ બંનેનો કોઈ કાંઈ ફેરફાર થશે નહીં. હવે આમાં આપણને ખ્યાલ છે કે આપણે જે આ 3 પટ્ટીઓવાળું કાપેલું હતું તો મૂળ તો આ લંબચોરસમાંથી જ કાપેલું. એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું ક્ષેત્રફળ પણ 126 ચોરસ સેમી થશે. એવી જ રીતે આ 9 પટ્ટીઓવાળો કમરપટ્ટો હતો એનું ક્ષેત્રફળ પણ 126 ચોરસ સેમી થાય. એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. સાવ સરળ છે મિત્રો. આપણે એ જ વિચારવાનું કે જો આ કાગળમાંથી કોઈ પણ વસ્તુ બને તો જેટલી જગ્યા આની રોકતું હશે એટલી જ જગ્યા કોણ રોકશે? તો કે આ વસ્તુ જે આપણે 3 માપનો એક સરખા માપનો કમરપટ્ટો બનાવ્યો હતો તો એ બનાવ્યો જ છે આ કાગળમાંથી. એટલે કે જેટલું આ કાગળ જગ્યા રોકતું હશે એટલી જ જગ્યા આ કમરપટ્ટો રોકશે. એટલે કે આનું ક્ષેત્રફળ 126 ચોરસ સેમી હોય તો આનું પણ 126 ચોરસ સેમી થાય. એવી જ રીતે આ જે 9 પટ્ટીઓવાળો કમરપટ્ટો હતો એનું પણ ક્ષેત્રફળ 126 ચોરસ સેમી જ થાય, વધારે થાય નહીં. હવે આમાં જુઓ, બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે શું કરશો? તો આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જો કમરપટ્ટો લાંબો બનાવવો હોય તો એની પહોળાઈ ઓછી કરવી પડે અને પહોળાઈ જેવી રીતે ઓછી કરશો એવી રીતે એની લંબાઈ વધતી જશે. બરોબર મિત્રો? તો આ થયું આપણું કમરપટ્ટો બનાવવાની રીત. તો આવી જ રીતે આપણે
સૌથી પહેલાં આવી રીતના એક કાગળ હતો, એમાંથી ક્ષેત્રફળને પરિમિતિ શોધી, સમાન માપની પટ્ટીઓ કાપી, પછી એ પટ્ટીઓને ગુંદરથી જોડી દીધી. પછી આપણે તમારે ઘરે બેઠા તમારા મિત્રો હોય એ તમારા જ્યારે પણ તમારા ઘરે આવે ત્યારે તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. ઓકે મિત્રો, તો આપણે હોમવર્કમાં શું કરશું તો કે જે આપણે આજે કમરપટ્ટો બનાવ્યો છે આપણું ચેપ્ટર છે 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. એમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 149. તો આ 149 ઉપર જે પ્રવૃત્તિ આપેલી છે કમરપટ્ટો બનાવવો, એ પ્રવૃત્તિ તમારા જ્યારે પણ ઘરે મિત્રો આવે ત્યારે તમારે પ્રવૃત્તિ કરવાની છે અને તમારે જોવાનું છે કોનો કમરપટ્ટો લાંબો બને છે, કોનો કમરપટ્ટો ટૂંકો બને છે. તો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે અહીંયા કે જે મારો કમરપટ્ટો સૌથી લાંબો છે એ ટોપિક છે. એમાંથી આપણે 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો એક કાગળ લેવાનો. એ કાગળમાં શું કરવાનું તો એમાંથી સમાન માપની પટ્ટીઓ કાપવાની. તો પટ્ટીઓ કાપી પછી એને ગુંદર વડે જોડી દેવાની એટલે આપણો કમરપટ્ટો તૈયાર થઈ જશે. પછી એ કમરપટ્ટાની લંબાઈ અને પહોળાઈ શોધવાની. જે નવો કમરપટ્ટો મળશે એની લંબાઈ કેટલી થાય અને પહોળાઈ કેટલી થાય. તો આપણે હોમવર્કમાં આ પ્રવૃત્તિ કરીશું. જ્યારે પણ તમારા મિત્રો હોય ત્યારે તમે આ પ્રવૃત્તિ કરીને એમને દેખાડજો.